ચાસણી લેવાની ઝંઝટ વગર અથવા તો માવાનો ઉપયોગ કર્યા વગર આજે આપણે નાળિયેરના લાડુ બનાવીએ. સૌથી પહેલાં નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી અને 2 કપ સૂકા નાળિયેરનું ખમણ ઉમેરીએ. નાળિયેરને હલકું શેકી લઈશું. કલર ચેન્જ નથી કરવાનો. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. 1 મિનિટ જેવું થઈ ગયું છે. નાળિયેર શેકાઈ ગયું છે અને સુગંધ પણ આવવા લાગી છે. અડધો કપ દૂધ ઉમેરીએ, મિક્સ કરી લઈએ. અડધો કપ મલાઈ ઉમેરીને મિક્સ કરી લઈએ. જો તમારે મલાઈ ન ઉમેરવી હોય તો દૂધનું પ્રમાણ થોડું વધારે ઉમેરવું. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે 1 કપ ખાંડ ઉમેરીએ. ખાંડ પીગળશે એટલે મિક્સર થોડું લિક્વિડી તૈયાર થશે. મિક્સર ડ્રાય થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ધીમા ગેસ ઉપર કૂક કરવાનું. નાળિયેરનું ખમણ કૂક થઈ ગયું છે. 4 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીએ. મિલ્ક પાવડરથી સારું એવું બાઇન્ડિંગ આવે છે. મિલ્ક પાવડરની જગ્યાએ માવાનો ઉપયોગ કરી શકો છો. મિક્સર આ રીતે ભેગું થાય છે અને હાથમાં ચોંટતું નથી તો લાડુ માટેનું મિક્સર રેડી છે. એક બાઉલમાં કાઢી લઈશું. સતક હોય ત્યારે મિક્સરમાંથી લાડુ તૈયાર કરી લેવાના. તો ટેબલ સ્પૂનની મદદથી એક સરખા લાડુ તૈયાર કરી લઈશું. હવે નાળિયેરના લાડુને સૂકા કોપરાના છીણમાં આ રીતે કોટ કરી લેવાનું. એકદમ સોફ્ટ લાડુ તૈયાર છે. ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.